પોતાની જાહેરમાં માફી, પણ હજુ વિવાદ શાંત નથી થયો। ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ લડતના મૂળમાં છે। જેરાસીના નિવેદન પર બોલ્યા છે પદ્મિની વાળા। સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। હાર્દિક, હાલ સ્થળ પર સ્થિતિ કેવી છે? વિવાદ હજુ ચાલુ છે, હજુ શમ્યો નથી વિવાદ, જો કે રૂપાલાએ માફી માંગી લીધી છે। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે જે છે એ ક્ષત્રિય મહિલા અગ્રણી છે, આપણે એમની સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો, ગઈકાલે સમાધાન થયું છે, આપ કઈ રીતે? સમાધાન થયું જ નથી। સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી। હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે। ખાસ તેમને ગઈકાલે જાહેરમાં ક્ષત્રિય સમાજ વચ્ચે માફી માંગી છે, તમે કઈ રીતના જુઓ? રિપીટ કરો તો ભાઈ। તેમને જાહેરમાં માફી માંગી છે, શું કહેશો? જાહેરમાં એ 500 વખત માફી માગે તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહીએ છીએ, માફી નહીં આની સજા હોય। અને અવારનવાર આજે એમ કહે છે કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મ છે કે માફી દઈ દેવી, તો અમે અત્યારે માફી દઈ દેવું શું ને, તો આવા 500 રૂપાલાભાઈ પાછા બોલી જશે ને પાછી અમારે માફી દઈ દેવી। ખાસ કરીને જયરાજસિંહે એક પડકાર પણ ફેંક્યો છે કે કોઈ સોશિયલ મીડિયામાં ન કરવું, પરંતુ મને બોલાવો, તમે જ્યાં બોલાવશો ત્યાં હું આવીશ। તમે એમના પડકારને કઈ રીતના જુઓ? જયરાજભાઈને અમે બોલાવીએ ને એ આવે એવું ન હોય। જયરાજભાઈ આજે સમાજના આટલા લેવલે છે ને, તો જયરાજભાઈએ બધાને બોલાવવા જોઈએ અને જયરાજભાઈએ બધાની સાથે બેઠક કરવી જોઈએ, કેમ કે જયરાજભાઈ પણ એક ક્ષત્રિયના જ દીકરા છે। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં તો જયરાજસિંહે જે રીતના કીધું છે, તેમના પડકાર તમે સ્વીકારો છો, તમે એમને બોલાવશો? જી હા, મેં તો પડકારો અમે આપી જ દીધો છે કે જયરાજભાઈ મને ક્યાં કે કયો દિવસ, કઈ તારીખ અને એમનો સમય, હું ત્યાં જયરાજભાઈને મળવા જઈશ, હું ને મારી બહેનો। એટલે તમે ગોંડલ એમના બંગલે મળવા જશો? જયરાજભાઈ મને જ્યાં કહેશે ને એના ટાઈમે, એની તારીખે હું એને મળવા જઈશ। ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજમાં કેવો આક્રોશ છે? ક્ષત્રિય સમાજમાં ખૂબ જ આક્રોશ છે। ગામડે ગામડે, સિટીએ બધા પુતળા બારે છે, બધો ખૂબ જ ક્ષત્રિય સમાજમાં અત્યારે આક્રોશ જ છે। હવે તમારી માંગ શું છે? એક તરફ એને જે છે કઈ રીતના એ શું કરે તો આ વિવાદનો અંત આવશે? એક જ માંગ રહેશે, જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારી એક જ માંગ રહેશે। બીજી કોઈ પણ આમાં કરવામાં આવશે કોઈનું માન્ય નહીં રહે। ખાસ કરીને જે છે અમદાવાદ ખાતે પણ બેઠક મળી હતી, હવે કોઈ રાજપૂત સમાજની આગામી સમયમાં અથવા તો કરણી સેનાની કોઈ બેઠક મળશે ખરી આ બાબતે? એ હજી અમે આજે નક્કી કરીશું કે શું આગળ કરવું છે શું નહીં, એ હું આમાં નહીં કહી શકું। ચોક્કસથી આ હતા પદ્મિની બા કે તેમણે જયરાજસિંહને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે એ જે જગ્યાએ કહે તે ત્યાં આવશે અને તેમની સાથે જાહેરમાં ચર્ચા વિચારણા કરશે। પરંતુ હાલ જે કઈ રીતના કહી શકાય કે કરણી સેનાની એક જ માંગ છે, તેઓ જે છે અત્યારે રૂપાલા, જે પરસોત્તમ રૂપાલા છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, તેમનું ઉમેદવારી પત્ર રદ થવું જોઈએ, આ માંગ સાથે જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ અડગ છે। જી બિલકુલ, પરંતુ હાલ જો હાર્દિક વાત કરવામાં આવે, કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી, પરંતુ ગઈકાલે જે સભા થઈ હતી જેમાં રૂપાલાએ માફી માંગી હતી, તે સમય ક્યાંક એવું લાગતું હતું કે સમાજ માફ કરી દેશે, પણ હાલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે સમાજ કોઈ પણ ભોગે માફ નહીં કરે। ચોક્કસથી આપણે આજ મુદ્દે ફરી એક વખત પદ્મિની બા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે તમે જે છે ગઈકાલે સમાજ આમ તો કહેવામાં આવ્યું છે કે સમા વિરસ્ય ભૂષણમ, તમે કઈ રીતના કરો? અરે, ક્ષત્રિય સમાજ માફ કરી દે છે, પણ વારંવાર આવી રીતના વારંવાર આ થતું રહેશે તો ક્ષત્રિય સમાજ માફ જ કરી રાખે ક્ષત્રિય સમાજ, તો ક્ષત્રિય સમાજની વેલ્યુ શું રહેશે? તો બધાને ખ્યાલ જ છે કે માફી માંગી લેશું એટલે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે, પણ જે બેનું દીકરીઓ છે ને એ અમારા સમાજનું ઘરેણું છે। અને હું તો ક્ષત્રિય સમાજના બીજા ભાઈઓને પણ કહેવા માંગુ છું કે આનો વિરોધ નહીં થાય ને તો તમે બધા મૂછું મુંડાવી લ્યો ને બંગડિયું પહેરી લ્યો। ચોક્કસથી આ સમાજની અન્ય મહિલાઓ છે। બેન, ખાસ કરીને જયરાજસિંહને તમે કઈ જગ્યાએ બોલાવવા માંગો? એવું તો અમે નથી, એમ કે છે કે બધા આવી જાઓ, એ કહે છે ત્યાં અમે મળવા તૈયાર જ છીએ તમ તારે, અને અમે તો એક જ આશા રાખીને બેઠા છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। બીજું તો અમે કાંઈ કહેતા નથી, અમને નથી ભાજપ પક્ષ સાથે વિરોધ કે કોઈ સાથે વિરોધ નથી, અમે એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, બસ। હાર્દિક, પદ્મિની બાને એ પણ પૂછજો કે ગઈકાલે તેઓ સભામાં હાજર રહ્યા હતા પરંતુ તેમને જવા દેવામાં નહોતા આવ્યા।
પણ પોલીસ મૂકી હતી તો હું છે ને રૂપાલાભાઈને કહેવા માંગુ છું કે ભાઈ આપની પાસે સત્તા હોય ને તો આપનો પાવર આપની પાસે જ રાખજો. મારા ઘરે પોલીસ મૂકી એનું કારણ શું મને પણ આવડે છે બધું, હું પણ કાયદા કાનૂન જાણું છું બરાબર. અમે કોઈ એવો મોટો ગુનો નથી કર્યો કે મને લેવા પોલીસ આવી હતી. પછી એ લોકોએ આખું રાજકારણ જ રમી લીધું કે પદ્મિનીબાઈ અહીંયા ન પહોંચે. હું ગોંડલ જવાની જ હતી આ સભામાં કેમ કે અમે બેનું છીએ અને અમને બેનુને પણ બોલવાનો હક છે. જો જયરાજભાઈ એવું વાયરલ કર્યું હતું કે ભાઈ જયરાજભાઈ સાથે અને જયરાજભાઈની સાથે સમાધાન કરવાનું છે તો કેમ અમને કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા. રાજકારણની રીતે રખાય, સમાજની રીતે રખાય. અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ લોહી હોય ને તો બહાર નીકળજો, નહીંતર મૂછું મુંડાવી નાખજો ને બંગડિયું ઘરે ઘરે અમે મોકલી દેશું. જયરાજસિંહ એવું નિવેદન આપ્યું કે આ વિવાદ જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ક્ષત્રિય મહિલાઓ જે છે તેમાં રોષ જોવા મળે. નહીં, જયરાજભાઈ કોણ છે કેવા વાળા? જયરાજભાઈને પેલા અમે માન આપતા હતા, કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી. જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધું અંત આવી ગયો. શેનો અંત આવી ગયો? કેમ ભાઈ રાજપૂતાણીનું નામ લઈ ગયા છે, અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે, અમારી મર્યાદા ઉપર આવી ગયું છે, માન ઉપર આવી ગયું છે. આજે નહીં મૂકી કાલે નહીં મૂકી, રૂપાલાભાઈને તો હવે નહીં જ મૂકી. અમે ગધેથડ ગયા હતા, ગધેથડથી પણ સમાધાનની વાત ચાલી રહી છે, શું કહેશો? ગધેથડ તો બાપુએ ખાલી આશીર્વાદ આપ્યા છે બરાબર. અને એ તો ભાઈ હવે એવું પકડે છે એને ગમે એમ કરીને ટિકિટની જ પડી છે. પણ હું તો એમ કહું છું રાજકીય લેવલે કે તમને રૂપાલાભાઈની ટિકિટ આટલી બધી મહત્વની છે કે બેનું દીકરીઓની આબરૂ ઉપર જાય છે, એને તમે કોઈ સજા નથી આપતા અને એનો તમે પક્ષમાં લ્યો છો. તો આ કઈ રીતની રાજનીતિ, કઈ રીતનું રાજકારણ ને કઈ આપણી લોકશાહી? જયરાજસિંહને કઈ જગ્યાએ બોલાવવામાં આવશે? વિવાદનો અંત ત્યારે જ આવશે, રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ત્યારે જ વિવાદનો અંત આવશે. ત્યાં સુધી અંત નહીં આવે, ત્યાં સુધી વિરોધ જોરશોરથી ચાલુ રહેશે. અને હવે તો રૂપાલાભાઈ તમે જોજો આગળ શું થાય છે. ને હવે પદ્મિનીબા અને આખો સમાજ તમને પટકાર આપે છે કે તમે છે ને હવે તમે જ્યારે ટિકિટ લ્યો ને ત્યારે પ્રચાર કરવા નીકળજો, અમે તમને કેવા નીકળવા દઈ છીએ. દરમિયાન કેવો વિરોધ થઈ? સામાજિક લેવલે આ જે બનાવવામાં આવ્યું હતું, આ સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું હતું, પરંતુ તેમાં તમને ક્યાંય હાજરી તમને ન આપવા દીધી, શું કહેશો? હાજરી અમને શું કામ ન આપવા દીધી? એને ખબર જ હતું કે આ તો સ્વીકાર કરશે જ નહીં. તો એમને જયરાજભાઈને અમે મળી અને જયરાજભાઈને પૂછીએ ત્યારે જ ખ્યાલ આવે. તમે એમ કહો છો કે ભાઈ સામાજિક લેવલે મીટિંગ હતી, સામાજિક લેવલે મીટિંગ નથી, ઉલટાનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને મારા ઘરે પોલીસ મૂકી દીધી હતી. જોકે હું તો ઘરે હતી પણ નહીં, પણ શું કામ? મેં કોઈ મોટો ગુનો કર્યો છે તો મારા ઘરે પોલીસ આવી? ખાસ કરીને હવે કેવો વિરોધ થશે? જે કરણી સેનાના અલગ અલગ જે નેતાઓ છે, આગેવાનો છે, તેમની સાથે વાતચીત થઈ ખરા? હા, હવે એ હું આમાં નહીં કહી શકું બરાબર. આગળ અમારું ચાલુ જ રહેશે, વિરોધ તો ચાલુ જ છે. હવે કયા પ્રકારનો વિરોધ થશે? હવે એ આમાં હું નહીં કહી શકું. ખાસ કરીને જયરાજસિંહને હવે તમે કઈ રીતના ક્યાં બોલાવશો અથવા તો તમે બોલાવશો? જયરાજભાઈને અમે નહીં બોલાવીએ. જયરાજભાઈ એમ કીધું છે કે હું બોલાવું અથવા તો એ એમ કે છે કે તમે મને બોલાવો બરાબર છે. એ આવો પટકાર ફેંકે છે અને એ પણ પોતે ક્ષત્રિયના દીકરા થઈને ક્ષત્રિયોના સામે જ પટકાર ફેંકે છે. તો જયરાજભાઈને થોડુંક સમજવું જોઈએ. ભાઈ અમને તો આપની ઉપર માન હતું અને આવા આપણા ક્ષત્રિયોને લડાવે છે. આ રાજકારણ છે ભાઈ, કંઈક સમજો. આપણે અંદરો ન લડવાનું હોય ને આનો હલ જેટલા પણ અહીંયા જે આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બેઠા હતા ને એ લોકોને એમ કહેવું જોઈએ કે પેલા અમારા બેનું દીકરીઓને આબરૂ નહીં તો અમે બધા રાજીનામું આપી દઈ છીએ. એ અસલ ક્ષત્રિયના દીકરા કહેવાય. ખાસ કરીને કેટલાક ક્ષત્રિય જે છે રાજકીય આગેવાનો છે તે ક્યાંક ફાટા પડાવતા હોય એવું તમને લાગે છે? હવે તો અંદર એ લોકોને ખ્યાલ, કેમ કે એ રાજકારણ કરે છે, અમે રાજકારણ કરવા વાળા નથી. અમારે જે પણ છે એ ચોખ્ખી ખુલ્લી કિતાબ છે કે અમારા બારામાં બોલ્યા છે ને અમારે કહેવાનું છે. ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો પદ્મિનીબા છે તેમનો આક્રોશ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તેઓ પોતે જયરાજસિંહને પડકાર ફેંકી રહ્યા છે, તો સાથે સાથે સમાજના અન્ય આગેવાનો છે તેમને પણ કહી રહ્યા છે કે તેઓ આગળ આવે અને એક જ માંગ છે આ વિવાદનો અંત ત્યારે જ કે જ્યારે પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર છે તે રાજકોટથી રદ થાય. જી.